સમાચારની શરૂઆતમાં મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં કારખાનામાં આગની ઘટના સામે આવી છે। અંજના ફાર્મમાં કારખાનામાં આગ લાગી। સુરતથી આ સમાચાર કે જ્યાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારે પતરાના શેડને કારણે કામગીરીમાં મુશ્કેલી અત્યારે પડી રહી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। અગ્નિશામક દળની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। ભારે દોડધામ વચ્ચે તંત્ર સતર્ક બન્યું છે। સુરતથી આ સમાચાર કે જ્યાં કારખાનામાં આગની ઘટના સામે આવી છે। ત્યારે આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી હતી। આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારે પતરાના શેડને કારણે અત્યારે કામગીરીમાં મુશ્કેલી પડી રહેવાની પણ માહિતી સામે આવી રહી છે। ત્યારે અગ્નિશામક દળની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે। ત્યારે મહત્વના સમાચાર સુરતથી કે જ્યાં ભારે દોડધામ વચ્ચે તંત્ર અત્યારે સતર્ક જોવા મળ્યું છે। કારખાનામાં આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સુરતમાં અંજના ફાર્મમાં કારખાનામાં આગની ઘટના સામે આવી છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગની જાણ થતા ફાયર વિભાગની ઘટના સ્થળે ટીમ પહોંચી અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। જોકે પતરાના શેડના કારણે અત્યારે મુશ્કેલી પડી રહી છે। અગ્નિશામક દળની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે। ત્યારે ભારે દોડધામ વચ્ચે તંત્ર અત્યારે સતર્ક જોવા મળ્યું છે। સમાચાર સુરતથી કે જ્યાં આગની ઘટના સામે આવી છે। આગ પર કાબુ મેળવવા અત્યારે કામગીરી શરૂ થઈ છે। આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। પતરાના શેડને કારણે કામગીરીમાં અત્યારે મુશ્કેલી પડી રહી છે। અંજના ફાર્મના એક કારખાનામાં આગની ઘટના કે જ્યાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ભારે દોડધામ વચ્ચે તંત્ર અત્યારે આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ પતરાના શેડના કારણે કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। દીપક, અત્યારે સુરતમાં એક કારખાનામાં આગની ઘટના સામે આવી છે। અત્યારે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને કેટલું નુકસાન? બિલકુલ જે વાત છે, સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા જે અંજના ફાર્મ છે એમાં આગ લાગી છે। ખાસ કરીને અમે ટેરેસ પર ઉપસ્થિત છે, જોઈ શકાય છે એમાં 3 થી 4 જણા પૈસા જેને રેસ્ક્યુ કરવા પણ આવ્યું છે। હાલ જે ફાયર વિભાગની ટીમ છે એ પતરાને કારણે કશે તકલીફ પડી રહી છે। હાલ જે તમામ લોકો છે જે ફાયર વિભાગની ટીમ છે એ આગ પર કાબુ પાડવા માટે મહેનત કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે। પણ ખાસ કરીને વાત કરી શકાય કે જે હિસાબે જે લોકો છે કશે ને કશે અંદર ફસેલા છે, હેરાન પરેશાન છે। હાલ વાત કરીએ જે હિસાબે આ ફાયર વિભાગની ટીમ છે પતરાના શેડને કારણે કસીને એને રેસ્ક્યુ કરવામાં કે આગ પર કાબુ મેળવવામાં તકલીફ પડી રહી છે। હાલ જે વાત કરીએ સુરત શહેરને અંજના ફાર્મ વિસ્તારમાં જે અંજના ફાર્મ છે એના એક કારખાનામાં આગ લાગી છે। હાલ જોઈ શકાય છે વાત કરીએ જે હિસાબે સુરત શહેરમાં જે ફાયર અધિકારી છે સુનિલભાઈ કઈ રીતે આગ લાગી હતી, શું માહિતી મળી ગઈ? કારીગરના રેસ્ક્યુ કરીને હોસ્પિટલમાં કરેલો છે। કામગીરી અવેલેબલ ચાલુ છે। અંદર શું છે હજુ ખબર પડી નથી, કારણ કે દમ વધારે છે। ખાસ કરીને આ પતરાને લીધે ફાયર ફાઈટરોને કેટલી તકલીફ પડે છે? આ પતરાના સેન્ટર લીધે ઘણી બધી તકલીફો પડે છે, પણ હવે કામગીરી ઓલરેડી ફાયરની ટીમની ચાલુ છે, પણ ટોટલ થોડું ડાઉન થાય તો અંદર જવાની કોશિશ કરીએ। શું લાગે છે અંદર હજી કોઈ ફસાયા છે? એ કારીગર ફસાયા છે એવા સમાચાર છે માલિક દ્વારા। અંદર એન્ટ્રી થાય તો ખાનું કારખાનું છે કઈ કીધું માલિક? બિલકુલ આ બોરડીનો કારખાનું હતું જેમાં 2 થી 3 કારીગર ફસાવાના સમાચાર હતો, જેના ખારસીને ફાયર વિભાગ દ્વારા એક ટીમને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલ જોઈ શકાય છે જે હિસાબે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ છે એ મહેનત કરી રહી છે। અને હાલ જોઈ શકાય છે એક બાજુ જે ફાયર વિભાગ છે દિવાલ તોડીને પણ રેસ્ક્યુ કરવા કોશિશ કરી રહી છે, કેમ કે જે હિસાબે આ વિસ્તારમાં આગ લાગવાને કારણે કશે ને કશે તમામ જે લાઇટ વિસ્તારનો પાવર સપ્લાય છે કટ કરી દેવામાં આવ્યું છે। અને હાલ જોઈ શકાય છે જે ફાયર વિભાગની ટીમ છે એ રેસ્ક્યુ કરવા માટે એકબીજાને સહારા લઈ રહ્યા છે, કેમ કે અંદર પતરાની સેટમાં કશે ને કશે જવા માટે તકલીફ પડી રહી છે। હાલ અહીંયા ફાયર વિભાગની ટીમ છે જે દિવાલ તોડીને અહીંયાથી રેસ્ક્યુ કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને જોઈ શકાય છે જે કંપની છે, કંપનીના માણસો પણ અહીંયા છે, એ લોકો પણ આવી રહ્યા છે। ફાયર વિભાગને પણ ખાસ કરીને જે હિસાબે જોઈએ કે જે કશે ને કશે તકલીફ પડી રહી છે। હાલ શું કહેશો, કંપની આપનું છે?
ના અમારી નથી, પેલા મેડમ. અચ્છા, મેડમ નું છે. કેવી રીતે આગ લાગ્યું હતું? એ મેડમ ની કંપની છે. આગ તો હવે કઈ રીતે શોર્ટ સર્કિટ થી લાગી કે શેમથી લાગી ખબર નથી. કારીગર એક હતો, એને બચાવી લીધો. બિલકુલ, બેન જોડે પણ વાત કરવાની કોશિશ કરશું, ખાસ કરીને જે હિસાબે એમનું બેન આપનું કંપની છે, કેવી રીતે આગ લાગી? આ બેન નો કંપની છે, જેમાં 2 થી 3 કારીગર અંદર ફસેલા છે. એમને કહેવામાં આવી રહ્યું છે હાલ તો ફાયર વિભાગ દ્વારા એક માણસને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને હાલ જે ફાયર વિભાગ છે એ કાર્યરત છે. પણ ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જો લોકો છે જે અંદર ફસાયેલા છે એને કાઢવા માટે ફાયર કરી રહી છે, પણ ખાસ આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. હાલ જે પતરાનું સેટ બનાવવામાં આવ્યું છે તે લઈને કશે ને કશે ફાયર વિભાગને તકલીફ પડી રહી છે. જે હેરાન પરેશાન થયા છે કેમ કે પતરામાં સેટ છે અને એ કારણે આગ બુઝાવવા પણ તકલીફ પડી રહ્યા છે. હાલ જે ફાયર વિભાગની ટીમ છે, જવાન છે અંદરથી આવ્યો, એમની જોડે પણ વાત કરશું. ખાસ કરીને શું નામ છે, કેટલી તકલીફ પડે છે અંદર? અત્યારે કઈ માહિતી નથી. તકલીફ કેટલી પડી અંદર? ધુમાડા વધારે છે. ધુમાડા વધારે છે એટલે ધુવાને કારણે અંદર નથી જવાતું એવું? ધુમાડાના કારણે બીજું નથી મળતું અંદર જવા માટે. ને પતરાને સેટ છે પણ તકલીફ પડે છે. ધુમાડો વધારે છે આના અંદર, એટલે જવામાં અંદર તકલીફ પડે. દેખાતું નથી. બિલકુલ, આ ફાયર વિભાગના જવાનો છે જે તકલીફને સામનો કરીને પણ અંદર જઈ રહ્યા છે અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. પણ ખાસ કરીને જોઈ શકાય છે મંતવ્ય નીચ પર એક્ચ્યુઅલી તસવીર છે, કેમ કે હાલ જે પતરાનો સેટ છે એને તોડીને અને એના અંદરથી જે માણસો જેને કાઢવા માટે હાથગીરી કામ કર્યો છે. મંતવ્ય પાસે તમે વિઝ્યુઅલ પણ જોઈ શકો છો વિડીયોમાંથી, જે હિસાબે હાલ એક જે કારીગર ફસાયું હતું એને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. હાલ જોઈ શકાય છે જે નીચેનું દ્રશ્ય છે, કશે ને કશે 10 થી 12 ફાયર બ્રિગેડની ગાડીઓ આવી ચૂકી છે. 3 થી 4 જે એમ્બ્યુલન્સ છે એ આવી ગઈ છે. ખાસ કરીને જોઈ શકાય છે તમામ વિસ્તારના જે લોકો છે એક જવાબ બંધ મચી ગયો છે, કેમ કે હાલ જે હિસાબે તમામ આગની ઘટનાને પગલે જે લોકો છે કશે ને કશે હવે સતર્ક થઈ ગયા. હાલ જોઈ શકાય છે જે તમામ વિસ્તારમાં જે લોકો છે રોડ પર આવીને જે કારીગર અંદર ફસાયેલા છે એને રેસ્ક્યુ માટે હાથ જોડી રહ્યા છે. ખાસ કરીને જે હિસાબે આગને કારણે હજી સુધી સ્પષ્ટ થયું નથી અને તેના કારણે હાલ જે ફાયર વિભાગની ટીમ છે એ કશે કશે તકલીફનો સામનો કરે છે, કેમ કે પતરાનો સેટ છે અને એમ્બ્રોઇડરીનો ખાતો છે એમ કહેવામાં આવી રહ્યું છે. આગને કારણ છે હજી સુધી સ્પષ્ટ નથી એવું, પણ હાલ ફાયર વિભાગ જે છે એ દિવાલ તોડીને રેસ્ક્યુ કરવા માટે હાથ ધરી છે. જે હિસાબે જોઈ શકાય છે ફાયર વિભાગને જે ફાયર ફાઈટરો છે એ મહેનત કરી રહ્યા છે, પણ પતરાની સેટ હોવાનું કારણે આગ પર કાબુ નથી મળતા, કેમ કે એક બાજુ આગ બુઝાવવામાં આવે છે તો બીજી બાજુ આગ લાગી જઈ રહી છે, એટલે બીજી બાજુ આગ ચાલુ થઈ ગયા છે અને કશે ને કશે એનું કારણ છે. જે હિસાબે જે તમામ ફાયર બ્રિગેડના જવાનો છે એ અંદર અવાજથી અને લાઇટ મારીને જોઈ રહ્યા છે, કેમ કે હાલ જે હિસાબે અંદર જવાનું કોઈ સુવિધા નથી, કોઈ રસ્તો નથી, કેમ કે જે આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી અને જેના કારણે અંદર ધુમાડો વધારે છે, પેક છે, એટલે ધુઆ નીકળવા માટે કોઈ રસ્તા નથી. તેના કારણે કશે ને કશે હાલ જે ફાયર વિભાગની ટીમ છે એ મુશ્કેલ પડી રહી છે અને જે આગ લાગવાનું કારણ છે હજી સ્પષ્ટ થયું નથી. ને હાલ જે વાત કરીએ પતરાની સેટમાં જે કારખાનું ચલાવવામાં આવ્યું હતું, જે ગેરકાયદેસર બાંધ કહી શકાય છે, જે ગેરકાયદેસર બાંધકામ કરીને જેમાં કંપની ચલાવવામાં આવ્યું હતું, એમાં જે એક કારીગર છે જે બંધ હાલતમાં એટલે ભરેલા હાલતમાં એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હાલ હજી એક કારીગર છે જે અંદર ફસાયેલું છે એવું માહિતી પણ મળે છે. અને વાત કરીએ છીએ અંદર 3 થી 4 જે કારીગરો કામ કરી રહ્યા હતા એમનું હજી કોઈ પાતું નથી. જી, સમગ્ર માહિતી બદલ દીપક આપનો આભાર. ત્યારે સુરતમાં આગની ઘટના સામે આવી છે. અંજના ફાર્મમાં કારખાનામાં આગ લાગી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પતરાના શેડના કારણે કામગીરીમાં અત્યારે મુશ્કેલી ક્યાંક ને ક્યાંક પડી રહી છે. અગ્નિશામક દળની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે. ત્યારે ભારે દોડધામ વચ્ચે તંત્ર અત્યારે સતર્ક જોવા મળ્યું છે. આગ પર કાબુ મેળવવાની અત્યારે કામગીરી ચાલી રહી છે. કારખાનામાં આગથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે પતરાના શેડના કારણે અત્યારે કામગીરીમાં પણ મુશ્કેલી પડી હોય છે. ત્યારે અગ્નિશામક દળની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે.